સૌપ્રથમ વાત કરીએ પાટીદાર અનામત આંદોલનમાં સમાધાનના પ્રયાસ તેજ થયા છે। સરકાર સાથે સમાધાન માટે વાતચીત કરનારી જયરામ પટેલની અધ્યક્ષતાવાળી સમાધાન સમિતિને એસપીજીએ ગ્રીન સિગ્નલ આપી દીધું છે। મુખ્યપ્રધાનને સંબોધીને લખાયેલા પત્રમાં સમાધાન સમિતિ જે નિર્ણય કરશે તે એસપીજીને માન્ય હશે તેની પણ લેખિત બાંયધરી અપાઈ છે। જો કે સરકાર અને પાટીદાર આગેવાનોએ કરેલી આ પહેલ કેટલી સફળ થશે તો એ હવે હાર્દિક પટેલના વલણ પર નિર્ભર રહેશે। કારણ બહુ સ્પષ્ટ છે કે હાર્દિક નિવેદનો કર્યા બાદ ફરી જવામાં માહેર ગણાય છે, ત્યારે હાર્દિક સરકાર સાથે સમાધાન માટે રચાયેલી સમિતિને કેટલું માન્ય રાખે છે તે જોવું રહ્યું। પાટીદારો સાથે સમાધાનમાં બીજું પગલું, સમાધાન સમિતિને એસપીજીનો ટેકો। પાટીદાર અનામત આંદોલનમાં સરકાર સાથે સમાધાનની ચર્ચા આગળ વધે તે માટે એસપીજી પણ તૈયાર થઈ ગયું છે। એસપીજીએ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલને લખ્યું છે કે સિદ્ધસર ઉમિયાધામના જે રામ બાપાની આગેવાની હેઠળ આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે આંદોલનનો સુખદ અંત આવે અને પાટીદાર સમાજને વધુમાં વધુ તેનો લાભ મળે તેવા પ્રયત્નો કરી રહ્યા છે। તેમાં સમાજના જે પણ લોકો પર કેસ થયા છે તે પરત ખેંચવાની અને તેમને જેલ મુક્ત કરવાની માંગણી કરવામાં આવી છે। આ ઉપરાંત અનામતના પ્રશ્નોનો ઉકેલ લાવવા પાટીદાર સમાજના આગેવાનોની જે સમિતિ બની છે તે જે પણ નિર્ણય લેશે તેનાથી એસપીજી ગ્રુપ સંમત થશે। આંદોલનકારી અને સરકાર વચ્ચે જે વાટાઘાટો અને સમાધાન માટે જે કમિટી બની છે, ઉમિયાધામ, સરદારધામ, અન્નપૂર્ણાધામ, ગુજરાતના તમામ ટ્રસ્ટીઓની અને એક આખી ટીમ બની છે। એવી જ રીતે એ ટીમને અમે સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપ દ્વારા પણ એમને સર્વસંમતિ અમે આપી છે। તેના અનુસંધાનમાં આજે અમે મુખ્યમંત્રીશ્રી વતી આપણા નીતિનભાઈ પટેલ મંત્રીશ્રીને અમે અમારા સંસ્થાના લેટર પેડ ઉપર સર્વસંમતિ દર્શાવતો અત્યારે એક લેટર આપ્યો છે। સરકાર સાથે સમાધાન માટે 25 પાટીદાર સભ્યોની સમિતિ રચવામાં આવી છે, જેમાં એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ પણ છે। ત્યારે લાલજી પટેલે સુખદ સમાધાનની આશા વ્યક્ત કરી છે। ટીમ બની જેમાં હાર્દિકભાઈનું પણ નામ છે, એમના પણ 5 સભ્યો છે, એસપીજીના પણ 5 સભ્યો છે અને ધાર્મિક સંસ્થાઓના જે વડા છે તે બિન રાજકીય છે એવા વડીલો છે। તો અમારા જો મુદ્દા ઉપર સમાધાન થતું હોય તો મને વિશ્વાસ છે કે હાર્દિકભાઈ પણ આમાં ના નહીં પાડે। કમિટીની મંજૂરી અમે આપી છે। અમારો અનામત આંદોલન બંધ નથી। આજે પણ અમારા ભાઈઓ અને બહેનો ઉપવાસ ઉપર આજે 14-15 દિવસથી બેઠેલા છે। એ સિવાય 28મી તારીખે મહિલા સંમેલન છે, 24મી તારીખે પાટીદાર એકતા યાત્રા છે। તો કાર્યક્રમો ચાલુ છે, પણ જો સારા પાટીદાર સમાજના અમારા મુદ્દા ઉપર જો સમાધાન કરવા માટે સરકારથી તૈયાર હોય અને વહેલી તકે જો સમાધાનની વાતો થઈ રહી હોય તો અમારી આ કમિટીમાં બધા સર્વાનુમતે અમારા પ્રશ્નો ઉપર જ સમાધાન થવાનું છે। કે એવું નથી કે અમે અમારા પ્રશ્નો ભૂલીને અમે સમાધાન કરવા જઈ રહ્યા છીએ। ઉલ્લેખનીય છે કે જેલમાં કેદ પાટીદાર નેતા ચિરાગ, દિનેશ અને કેતનને પત્ર લખી સમાધાનને સમર્થન આપ્યું હતું। તેમના પિતા બુધવારે મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલને મળ્યા હતા અને સમાધાન સમિતિ જે નક્કી કરે તે તેમને મંજૂર રહેશે તેવું લેખિતમાં આપ્યું છે। પરંતુ આ મામલે હજી સુધી સુરતની લાજપોર જેલમાં કેદ હાર્દિક પટેલે તેના પત્તા ખોલ્યા નથી। ત્યારે શું હાર્દિકને કોરાણી મૂકી આંદોલનમાં કુલડીમાં ગોળ ભાંગવાની કવાયત થઈ રહી છે તે પણ સવાલ ચર્ચાઈ રહ્યો છે। હિતેન્દ્ર બારોડ સાથે બ્યુરો રિપોર્ટ, GSTV, ગાંધીનગર।